જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 13માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 44થી 49 ભણી ગયા હતા. આજે પ્રશ્ન નંબર 50થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 50નું વિધાન આ રીતનું છે. સ્ટીરોઇડ્સ અંતઃસ્ત્રાવો વિશે અંતઃસ્ત્રાવો વિશે ટૂંક નોંધ લખો. બરોબર, આવો પ્રશ્ન છે. તો જો આ બાયોકેમિસ્ટ્રી છે. બાયોકેમિસ્ટ્રીમાં અમુક વસ્તુ સમજવાની, જે કેમિસ્ટ્રીને રિગાર્ડિંગ આવે છે બધું સમજવાનું હોય, અને બાયોલોજીને રિગાર્ડિંગ આવે છે બધું ગોખવાનું. તો આ બાયોલોજી રિગાર્ડિંગ ક્વેશ્ચન છે. તો જોઈએ, સૌથી પહેલું આપણે ટાઇટલ આપીશું સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો. સ્ત્રાવેમ. બોલો, આમાં લખીશું શરીરમાં એડ્રિનલ કોર્ટેક્સ. તો માનવ શરીરમાં એડ્રિનલ કોર્ટેક્સ અને જનન ગ્રંથિઓમાંથી સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. તો અહીંયા આપણે સૌથી પહેલા મુદ્દામાં એમની ઉત્પત્તિ સ્થાન જણાવીશું. બરોબર, બોલો, ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો એડ્રિનલ કોર્ટેક્સ અને જનન ગ્રંથિઓમાંથી તે ઉત્પન્ન થાય છે. હવે એડ્રિનલ કોર્ટેક્સમાં ઉત્પન્ન થતા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો એડ્રિનલ કોર્ટેક્સમાં ઉત્પન્ન થતા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો શરીરના વિવિધ ભાગોમાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે એ ગ્લુકોકાર્ટેકોઇડ્સ એ કાર્બોહાઈડ્રેટની ચયાપચયન પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે. શું કરે છે? પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે. પછી શરીરમાં સોજો આવવાની પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે. ક્રિયાનું નિયમન અને માનસિક તણાવના નિયમનનું કાર્ય કરે છે. જોજો, અહીંયા આપણે પહેલા મુદ્દામાં એની ઉત્પત્તિ સમજાવી, બીજા મુદ્દામાં એ શું કાર્ય કરે છે એ સમજાવીશું. તો એ કાર્યમાં તો એડ્રિનલ, હવે જો બે જગ્યાએથી સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, એડ્રિનલ કોર્ટેક્સમાંથી અને જનન ગ્રંથિઓમાંથી. એમાં આપણે પહેલું એડ્રિનલ કોર્ટેક્સમાંથી ઉત્પન્ન થતા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવોનું કાર્ય જણાવીએ તો એમાં પહેલું ગ્લુકોકાર્ટિકોઇડ્સ એ કાર્બોહાઈડ્રેટની ચયાપચયન પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે અને શરીરમાં સોજો આવવાની પ્રક્રિયા તેમજ માનસિક તણાવનું નિયમન કરવાનું કાર્ય કરે છે. જ્યારે બીજું મિનરલોકાર્ટિકોઇડ્સ બરોબર, મિનરલોકાર્ટિકોઇડ્સ, હવે નામ ઉપરથી ખબર પડી જાય, આ ગ્લુકોઝના નિયમનનું કાર્ય કરે છે. આ મિનરલ એટલે ખનિજ દ્રવ્યો. તો મિનરલોકાર્ટિકોઇડ્સ એ કિડની દ્વારા, જો આપણા શરીરમાં ખનિજોનું નિયમન કિડની દ્વારા થાય
વધારાના ખનિજો મૂત્ર દ્વારા આપણે ત્યાગ કરી દઈએ છીએ, તો કિડની દ્વારા ઉત્સર્જિત થનારા પાણી અને ખનિજ ક્ષારો ના પ્રમાણનું નિયંત્રણ કરે છે. તો આ બે MCQ ગણો કે SQ ગણો. ગ્લુકોકાર્ટિકોઇડ્સનું કાર્ય એ આપણા શરીરમાં કાર્બોહાઈડ્રેટની ચયાપચયની પ્રક્રિયા, શરીરમાં સોજો આવવાની ક્રિયા અને માનસિક તાણ, બરાબર, માનસિક તણાવનું નિયમન કરવાનું કાર્ય કરે છે. જ્યારે મિનરલોકાર્ટિકોઇડ્સ એ આપણા શરીરમાં કિડની દ્વારા ઉત્સર્જિત થતા પાણી અને તેમાં મિનરલ્સ એટલે કે ખનિજ ક્ષારોના પ્રમાણનું નિયંત્રણ કરે છે. આથી જો બોલો એડ્રિનલ કોર્ટેક્સ યોગ્ય રીતે કાર્ય ન કરે, તો બોલો શું થાય? તો પહેલું તો ગ્લુકોઝનું નિયમન ના થાય એટલે હાઇપોગ્લાયસેમિયા કરે. તો પહેલું હાઇપોગ્લાયસેમિયા, જેને આપણે ડાયાબિટીસના નામે ઓળખીએ છીએ, બરાબર. પછી બોલો શરીરમાં સોજો આવવાની ક્રિયાનું નિયમન ના થાય તો નબળાઈ. હવે જો હાઇપોગ્લાયસેમિયાના કારણે નબળાઈ થાય, આપણા શરીરમાં ગ્લુકોઝનું યોગ્ય પ્રમાણ ન જળવાતું હોય તો શરીરમાં નબળાઈ આવે. અને માનસિક તણાવની ગ્રાહ્યતામાં વધારો જેવા લક્ષણો જોવા મળે છે. એટલે કે બિનજરૂરી માણસ ટેન્શનમાં રહેતો હોય, બરોબર, જેવા લક્ષણ એટલે વધારો જેવા. અહીંયા જો ચોપડીમાં એક મસ્ત નવો શબ્દ લખ્યો છે એટલે હું અહીંયા એને બેઠું ચોપડીનું લખીશ. જેવા લક્ષણો ધરાવતા એડિશન રોગ થાય છે. એડિશન રોગ થાય છે. અને જો બહારથી ગ્લુકોકાર્ટિકોઇડ્સ આપવામાં આવે, બહારથી ગ્લુકોકાર્ટિકોઇડ્સ અને મિનરલોકાર્ટિકોઇડ્સ દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવે, બરોબર, તો આવા જીવલેણ રોગોને નિવારી શકાય છે. આવા જીવલેણ રોગ બહારથી ગ્લુકોકાર્ટિકોઇડ્સ અને મિનરલોકાર્ટિકોઇડ્સ દ્વારા યોગ્ય સારવાર ના આપવામાં આવે. જો અહીંયા શબ્દોની મારામારી છે. સારવાર ના આપવામાં આવે તો આવા રોગ બોલો જીવલેણ નીવડી શકે છે. હવે મારા નોલેજ મુજબ નહીં, આ એડિશન રોગ કેમ કહેવામાં આવ્યા છે? આ એડિશન રોગ કેમ કહેવામાં આવ્યા છે? એટલે એડિશનના બે શબ્દો થાય, વધારાના રોગ. તો આ બધા રોગ એ રાજરોગ કહેવાય, બરોબર. દરેક માણસને થાય એવું જરૂરી નથી, ખાલી આ બેની ઉણપ હોય તો થાય. અને બીજું કારણ મારા નોલેજ પ્રમાણે કહું છું, ઇટ મે બી ટ્રુ ઓર ફોલ્સ, થોમસ આલ્વા એડિશન આ રોગોથી પીડાતા હતા. જોજો, અને એના કારણે પણ આમને એડિશન રોગ પણ કહેવામાં આવ્યા છે. ઓકે, ઇટ મે બી ટ્રુ ઓર ફોલ્સ, બટ એઝ પર માય નોલેજ,
ઓકે, મારા નોલેજ પ્રમાણે આ રોગ હાઇપરગ્લાયસેમિયા પછી માનસિક તણાવ નાનપણમાં થોમસ આલ્વા એડિશનને એમની સ્કૂલે એવો લેટર લખીને ઘેર મોકલ્યા હતા કે ભાઈ આ બાળક અમારી સ્કૂલમાં ભણવાને લાયક નથી, એટલે કે આ બધા રોગોથી પીડાતું હતું એ. ઓકે, ચલો એમાં આપણે બહુ ડીપમાં જતા નથી. હવે વાત કરીશું જનન ગ્રંથિઓ. તો હું ઉપરથી તો જુઓ, આ ટૂંક નોંધ પૂછાય તો સૌથી પહેલાં તમારે એમની ઉત્પત્તિ જણાવવાની. પહેલા મુદ્દામાં ઉત્પત્તિ જણાવવાની, બીજા મુદ્દામાં એમની ભૂમિકા, ત્રીજા મુદ્દામાં એમની ઉણપથી થતા રોગ અને તેમનું નિવારણ. બરોબર. હવે ચોથા મુદ્દામાં તો હું આ બધું પૂછી નાખું છું જગ્યા ઓછી હોવાના અભાવે. બરોબર, જગ્યાના અભાવે આપણે બે ભાગમાં થિયરી લખીએ છીએ. હવે જોઈએ તો હવે વાત કરીશું જનન ગ્રંથિઓ. જો એડ્રિનલ કોર્ટેક્સની વાત પૂરી થઈ, હવે જનન ગ્રંથિઓમાં જે ઉત્પન્ન થાય છે એની વાત કરીએ. તો જનન ગ્રંથિઓમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો ગૌણ જાતીય લક્ષણોના વિકાસનું કાર્ય કરે છે. ગૌણ જાતીય લક્ષણોના વિકાસનું કાર્ય કરે છે. જેમ કે હવે જો અહીંયા બે પ્રકારના અંતઃસ્ત્રાવો છે, પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન અને સ્ત્રીઓમાં. તો આપણે પહેલું પુરુષોમાં વાત કરીશું. જેમ કે ટેસ્ટોસ્ટેરોન એ પુરુષોમાં ઉત્પન્ન થતો મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ છે. મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ છે. બરોબર, જે પુરુષના ગૌણ જાતીય લક્ષણો જેવા કે ઘેરો અવાજ, પછી દાઢી મૂછ અને શારીરિક મજબૂત શારીરિક તો જુઓ અહીંયા જનન ગ્રંથિઓમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોમાં ગૌણ જાતીય લક્ષણોના વિકાસનું કાર્ય કરે છે. જેમ કે ટેસ્ટોસ્ટેરોન એ પુરુષોમાં ઉત્પન્ન થતો મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ છે, જે પુરુષોના ગૌણ જાતીય લક્ષણો જેવા કે ઘેરો અવાજ, દાઢી મૂછ, મજબૂત શારીરિક બાંધો બરોબર, મજબૂત શારીરિક બાંધો. પછી આગળ વધીએ તો મજબૂત શારીરિક બાંધાના વિકાસ માટે જવાબદાર છે. મજબૂત શારીરિક બાંધાના વિકાસ માટે જવાબદાર છે. તે જ પ્રમાણે બોલો, એસ્ટ્રાડિયોલ જોજો અહીંયા ટેસ્ટોસ્ટેરોન બરોબર, અને નીચે સ્ત્રીઓમાં એસ્ટ્રાડિયોલ એ સ્ત્રીઓમાં ઉત્પન્ન થતો મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ છે. બરોબર, એ મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ છે, જે સ્ત્રી સહજ લક્ષણો, બોલો સ્ત્રી સહજ લક્ષણો આપણે ચોપડીમાં નથી આપ્યા, પણ આપણે વિચારીએ તો નાજો નમણૂક બાંધો, પછી તીણો અવાજ. બરોબર, તો નાજુક નમણો બાંધો, પછી તીણો અવાજ, બરોબર, વગેરેના વિકાસ માટે
ના વિકાસ માટે જવાબદાર છે। આ ઉપરાંત જોજો, આ ઉપરાંત શું થશે, તે સ્ત્રીઓમાં માસિક ચક્ર, જોજો, માસિક ચક્રના નિયંત્રણમાં મુખ્ય ભાગ ભજવે છે। ભાઈ આ બધું બાયોલોજી છે એટલે તમારે મસ્ત રીતે ગોખવું પડશે। અને સ્ત્રીઓમાં પ્રોજેસ્ટેરોન, જોજો આ પણ સ્ત્રીઓનો એક અંતઃસ્ત્રાવ એટલે કે સ્ત્રીમાં ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે। આ ઉપરાંત સ્ત્રીઓમાં પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ એ ફલિતાંડના રોપણ માટે ગર્ભાશયને તૈયાર કરવાનું કાર્ય કરે છે। તો તમારે આટલું લખવાનું છે આ પ્રશ્નના જવાબમાં। પહેલાં આપણે લખીને પૂછી દીધું હતું, હવે બાકીનું આ રીતે લખવાનું છે। ચલો એના પછી કેટલાક એસક્યુ છે એ જોઈ લઈએ। ભાઈ આ બાયોલોજિકલ આર્ટિકલ છે એટલે હું બધું કમ્પ્લીટ એઝ પર ટેક્સ્ટ બુક બોર્ડ ઉપર લખું છું, જેથી કરીને તમે શાંતિથી સાંભળો અને જોતા જાઓ તો એક જ વખતમાં તમને યાદ રહી જશે, બરાબર? પણ ઈમાનદારીથી જોશો તો S79 બોલો, આપણા શરીરમાં વિટામિન સી શા માટે સંગ્રહ થતું નથી? આગળ આવી ગયું છે ભાઈ, બોલો કેમ થતું નથી ભાઈ? તો જવાબ હું લખતો નથી, સીધું લખી દઈશ કે વિટામિન સી એટલે જલદ્રાવ્ય વિટામિન છે, આથી તે મૂત્ર દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે, બરાબર? અથવા તો મૂત્ર માર્ગે તે શરીરમાંથી ઉત્સર્જિત થાય છે, માટે તે શરીરમાં સંગ્રહિત થતું નથી। ચલો એના પછી S80, તો જો ડીએનએના થાઇમિનયુક્ત ન્યુક્લિયોટાઇડનું જળ વિભાજન કરવામાં આવે તો કઈ નિપજો પ્રાપ્ત થાય છે? જોજો આનો જવાબ પણ પ્રશ્નમાં છે। થાઇમિનયુક્ત ન્યુક્લિયોટાઇડ, આપણને ખબર છે ન્યુક્લિયોટાઇડ શેનું બનેલું છે, બોલો? તો ન્યુક્લિયોટાઇડ બરાબર શું આવે? તો પેન્ટોઝ શર્કરા વત્તા, જોજો શર્કરા સાથે બેઝ, તો બેઝ તરીકે અહીંયા આપણને આપી દીધું છે થાઇમિન। આ બે જોડાય એટલે શું બનતું હતું? ન્યુક્લિયોસાઇડ, યાદ આવે છે? અને એની સાથે ફોસ્ફોરિક એસિડ જોડાતું હતું, તો આખાને કહેતા હતા ન્યુક્લિયોટાઇડ। અને આવી અનેક એકમો એકબીજા સાથે જોડાય ત્યારે એને કહેતા હતા પોલીન્યુક્લિયોટાઇડ। તો બોલો જવાબ મળી ગયો। ન્યુક્લિયોટાઇડનું જળ વિભાજન કરીએ એટલે આપણને બેઝ તરીકે, અહીંયા એકચ્યુઅલી બેઝ આવે પણ બેઝ તરીકે થાઇમિન આપી દીધો છે, તો શું પ્રાપ્ત થશે? તો પેન્ટોઝ શર્કરા, થાઇમિન અને ફોસ્ફોરિક એસિડ। ચલો એના પછી S81, ભાઈ બહુ મહત્વનો પ્રશ્ન છે, જોજો હો, આપણને ક્રોસ ઇન્વેસ્ટિગેટ કર્યા છે આ પ્રશ્નમાં, આપણે કેટલું ભણ્યા છીએ એ સમજણ કેટલી પડી છે એનો પ્રશ્ન છે। S81, જ્યારે RNAનું જળ વિભાજન કરવામાં આવે ત્યારે પ્રાપ્ત થતા જુદા જુદા બેઝ, બરોબર, જુદા જુદા બેઝ સંયોજનો ના જથ્થા વચ્ચે કોઈ જ સંબંધ હોતો નથી। આ સત્ય RNAના બંધારણ વિશે
શું સૂચવે છે? બોલો. તો અહીંયા આ પ્રશ્નનો જવાબ પણ લખાણ સંબંધિત પ્રશ્ન છે ચોપડીનો, એટલે તમે જે સમજ્યા છો એની ઉપરથી જવાબ આપવાનો છે. તો આપણે આનાથી પહેલાં ઊંધું વિચારીએ. બોલો, ડીએનએનું જળ વિભાજન કરીએ ત્યારે આપણને જુદા જુદા બેઝ ના જથ્થામાં ચોક્કસ સંબંધ જોવા મળે છે. એ અને ટીનો જથ્થો સમાન હોય, સી અને જીનો જથ્થો સમાન હોય છે. પણ અહીંયા એવું તો ડીએનએમાં બોલો એ અને ટીનો જથ્થો સમાન છે, સી અને જીનો જથ્થો સમાન છે. કેમ છે? તો આપણે ગઈકાલે ભણી ગયા હતા. બોલો બીએસએફ પ્રમાણે વિચારીએ તો અહીંયા જે એસએફ શૃંખલાઓ બનતી હતી પોલી, બરોબર, એમાં શું થતું હતું યાદ છે? તો આ એસ સાથે જો અહીંયા એ જોડાય તો અહીંયા ટી જ હોય, અહીંયા સી જોડાયો તો અહીંયા જી હોય, અહીંયા બોલો ટી જોડાયો હોય તો અહીંયા એ જ હોય, અહીંયા જી જોડાયો હોય તો અહીંયા સી જ હોય. એટલે કે એ સાથે જોડાતા ટી જોઈ લો એ સરખા હોય અને સી સાથે જોડાતા જી સરખા હોય. એટલે કે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે એચ બંધથી જોડાયેલી હતી. જ્યારે અહીંયા એ પ્રમાણે જથ્થો સરખો મળતો નથી, એનો મતલબ કે એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું હોવું જોઈએ. ઓકે, તો હવે જો હું ચોપડી પ્રમાણે લખું તો જ્યારે આરએનએનું જળ વિભાજન કરવામાં આવે ત્યારે પ્રાપ્ત થતા જુદા જુદા બેઝ સંયોજનોના જથ્થા વચ્ચે કોઈ સંબંધ હોતો નથી, જે દર્શાવે છે કે આરએનએના બંધારણમાં જુદા જુદા બેઝ એક સાથે ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોતા નથી. અહીંયા જો ચોક્કસ ક્રમમાં જોડાયેલા હતા. એ સાથે ટી હતો, સી સાથે જી હતો, જી સાથે ટી સાથે એ હતો, જી સાથે સી હતો. એટલે કે આરએનએના બંધારણમાં જુદા જુદા બેઝ ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોતા નથી. એટલે કે આરએનએના બંધારણમાં ફક્ત એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી હોય છે. ઓકે, તો અહીંયા તમારો પાઠ પૂરો થઈ ગયો. હવે આપણે ચાલુ કરીશું સ્વાધ્યાયના પ્રશ્નો. તો જો સ્વાધ્યાયના પ્રશ્નોમાં આપણે વધીએ આગળ. તો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1, એનું વિધાન છે મોનોસેકેરાઇડ સંયોજનો એટલે શું? તો આપણે ઓલરેડી ભણી ગયા છીએ. આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 3નો મુદ્દા નંબર એ લખો. એવી રીતે રિડક્શન કરતા શર્કરાઓ એટલે શું એ પણ આપણે ભણી ગયા છીએ. પ્રશ્ન નંબર 4નો એ મુદ્દો લખવાનો. હવે પ્રશ્ન નંબર 3થી આગળ વધીએ, જે આપણે નથી ભણ્યા અથવા તો એમાં કંઈક સમજીને જવાબ આપવાનો છે. તો વનસ્પતિમાં કાર્બોહાઈડ્રેટ જો એની જગ્યાએ સેકેરાઇડ પણ લખેલું આવે ના મુખ્ય કાર્યો ના બે મુખ્ય કાર્યો જણાવો. બે મુખ્ય કાર્યો જણાવો. બોલો, તો શું લખીશું? તો પહેલું બે મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે. એ ટાઇટલ આપ્યા પછી પહેલું કાર્ય બોલો, સેલ્યુલોઝ એ પોલિસેકેરાઇડ વર્ગનું સંયોજન છે. સેલ્યુલોઝ એ પોલિસેકેરાઇડ વર્ગનું સંયોજન છે. બરોબર, આપણે અમુક મહત્વના બે જે હોય બતાવી દેવાના. જે વનસ્પતિની કોષ દિવાલનો મુખ્ય ઘટક છે. બોલો, એટલે કે સેલ્યુલોઝની ગેરહાજરીમાં વનસ્પતિ કોષની રચના ન થાય, કોષ દિવાલની રચના ન થાય તો વનસ્પતિ કોષની રચના ના થાય, વનસ્પતિ કોષની રચના ના થાય તો વનસ્પતિની રચના ના થાય. બરોબર. આમ કાર્બોહાઈડ્રેટ સંયોજન, આ કાર્બોહાઈડ્રેટ સંયોજન એ વનસ્પતિનું બંધારણ રચવાનું કાર્ય કરે છે. આમ સેલ્યુલોઝ એ વનસ્પતિનું બંધારણ રચવાનું કાર્ય કરે છે. આ એનું પહેલું મુખ્ય કાર્ય. બીજું આવશે સ્ટાર્ચ. તો સ્ટાર્ચ જોજો, એ પણ પોલિસેકેરાઇડ વર્ગનું સંયોજન છે. સ્ટાર્ચ પણ બોલો. હવે
જે વનસ્પતિના બીજમાં સંગ્રહ થાય છે, જે વનસ્પતિના બીજમાં સંગ્રહ થાય છે. બોલો હવે શું થાય? તો આપણે એ બીજ પ્રાણીઓ માટે તો ખોરાક છે જ, પણ આપણે અહીંયા વનસ્પતિમાં કાર્યો જણાવવાના. તો શું લખાય? આથી જ્યારે બીજનું અંકુરણ થાય છે, તો વનસ્પતિના બીજનું અંકુરણ થાય અને પાન ના આવે ત્યાં સુધી, જો પાન નહીં આવે ત્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ કરી ના શકે, અને પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે તો એવા નવા અંકુરિત વનસ્પતિને ખોરાક પૂરું પાડવાનું કાર્ય સ્ટાર્ચ કરે છે. બરોબર? એટલે કે ખોરાક બનાવવા માટે સક્ષમ ન થાય ત્યાં સુધી સ્ટાર્ચ કાર્બોહાઈડ્રેટ એ વનસ્પતિને ઉર્જા પૂરી પાડવાનું કાર્ય કરે છે. ત્યાં સુધી વનસ્પતિને ઉર્જા પૂરી પાડવાનું કાર્ય કરે છે. તો આ રીતે તમે 2 મુદ્દા લખો એટલે તમારા 2 માર્ક્સ રોકડા. ટૂંકમાં આવો પ્રશ્ન પૂછાય એટલે સેલ્યુલોઝનું કાર્ય અને સ્ટાર્ચનું કાર્ય જણાવી દેવાનું. બરોબર? ચલો એના પછી પ્રશ્ન નંબર 4, નીચેના સંયોજનોને મોનોસેકેરાઇડ ડાયસેકેરાઇડમાં વર્ગીકૃત કરો. તો ધ્યાન રાખજો, એમાં આપણને ખબર છે. બોલો મોનોસેકેરાઇડ કયા? તો આપણે આખી ટ્રીક શું માં લેશે, બરોબર, એ પ્રમાણે વર્ગીકરણ કરી દેવાનું. શું માં લેશે? રફ મેલી સ્ટ્રેચવાળી સસગડી. બરોબર? તો શું માં લેશે એ કયા પ્રકારના છે? બોલો. તો એ ડાયસેકેરાઇડ છે. શું માં લેશે? ડાયસેકેરાઇડ. પછી રફ મેલી તો રેફિનોઝ અથવા તો મેલિટ્રાયોઝ એ ટ્રાયસેકેરાઇડ છે. પછી સ્ટ્રેચવાળી સ્ટ્રેચ્યોઝ તો એ ટેટ્રાસેકેરાઇડ છે. અને પછી સસગડી તો સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પછી એસએસજીડી ગ્લાયકોઝન, બરોબર, ડેક્સ્ટ્રીન વગેરે પોલિસેકેરાઇડ છે. તો એ સિવાયના જે નામ હોય મોનોસેકેરાઇડમાં આવે. તો મોનોસેકેરાઇડમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ યાદ રાખજો, પછી રિબોઝ, 2-ડીઓક્સીરિબોઝ વગેરે મોનોસેકેરાઇડ સરખાઓ છે. જ્યારે માલ્ટોઝ, સેલાબાયોઝ, લેક્ટોઝ અને સેલ્યુલોઝ એ ડાયસેકેરાઇડ છે. પછી 5મો પ્રશ્ન છે, ગ્લાયકોસિડિક સાંકળ પર્યાય અંગે તમારી સમજ શું છે? આવો પ્રશ્ન પૂછાય. તો એની અંદર આપણે સરળ અને સીધું, બોલો, સુક્રોઝનું બંધારણ સમજાવી દેવાનું. બોલો આપણને સુક્રોઝ યાદ છે. જો હું ફરીથી રિવિઝન કરું છું, સુમાલે, સુ એટલે સુક્રોઝ, મા એટલે માલ્ટોઝ અને લે એટલે લેક્ટોઝ. બોલો આનું જળ વિભાજન કરીએ ત્યારે શું પ્રાપ્ત થતું હતું યાદ છે? તો યાદ રાખજો, ગ્લુકોઝ અને ગ્લુકોઝ અને ગ્લુકોઝ. યાદ આવ્યું? પછી અહીંયા ફ્રુક્ટોઝ અને અહીંયા ગેલેક્ટોઝ. બોલો પછી બધાયમાં પ્લસ, આ એક માઇનસ. પછી બધાયમાં ડી તો બધાયમાં હતો, યાદ છે ને? પછી આ આલ્ફા, આ બીટા, પછી આ 2 આલ્ફા હતા, અને પછી આ 2 આ ફરીથી આલ્ફા બીટા હતું. યાદ આવ્યું કે નહીં? ક્લિયર? તો તમારો પ્રશ્ન નંબર 13 હતો આવો, કદાચ 13 નહીં 15. તો 15માં જોઈ લો. જો આલ્ફા આલ્ફા બીટા આ રીતે યાદ રાખવાનું હતું. મેં તમને ટ્રીક આપી હતી. બરોબર? અને એમાં પાછું અહીંયા C1OC2, આ C1OC4. તો આપણે આનું બંધારણ સમજાવીશું. બોલો એના બંધારણમાં આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. તો શું કરીશું ખબર છે? એ બંધારણ દોરવું પડે. એ બંધારણ આખું દોરવું પડે, એમનેમ જવાબ અપાય નહીં. તો હું બંધારણ દોરું છું, ધ્યાન રાખજો. બોલો ગ્લુકોઝનો પરમાણુ કરે, મેં તમને નંબર આપ્યો હતો. કેટલો આપ્યો હતો? 123. યાદ છે?
123 આપ્યો હતો. અને ફ્રુક્ટોઝનો કેટલો આપ્યો હતો? ફ્રુક્ટોઝનો કેટલો આપ્યો હતો યાદ છે? આનો 123 આપ્યો એટલે કે પહેલા 124, 23 નહીં, 124. યાદ કરો, આ નંબર યાદ નહીં રાખો ને તો થિયરી યાદ નહીં રહે. અને ફ્રુક્ટોઝમાં આપણે આપ્યો તો ખાલી 4, કારણ કે આ પેન્ટોઝ શર્કરા હતી અને આ હેક્ઝોઝ શર્કરા હતી. તો આપણે બેના બંધારણ દોરીએ તો પહેલું અહીંયા બોલો, અહીંયા ઓ દોરવાનો, પછી અહીંથી નંબર 1, 2, 3, 4, 5 અને CH2OH6. બોલો 124 એટલે પહેલા ઉપર OH, બીજા ઉપર OH અને ચોથા ઉપર OH નીચે, બાકીનામાં OH ઉપર. પછી તો ફ્રુક્ટોઝમાં હવે જો C1O C2 હતું એટલે આનો પહેલો નંબર અહીંયા દર્શાવ્યો તો પેલાનો તો પેન્ટોઝ શર્કરા છે એટલે અહીંથી આ પહેલો અહીંયા, બીજો અહીંયા, બરાબર, પહેલો અહીંયા, બીજો અહીંયા. તો એમાં આપણે ખાલી 4 નંબર દર્શાવ્યો તો જોજો અહીંયા 2, 3, 4 પછી 5 અને 6 તો CH2OH અને OH, સોરી OH નહીં, તો ખાલી 4 નંબર દર્શાવ્યો. તો એનો મતલબ કે અહીંયા OH નીચે, બાકીનામાં બધામાં OH, તો અહીંયા HOH2C નીચે. આ 1 નંબર થયો. આ એનોમેરિક કાર્બન, આ પણ એનોમેરિક કાર્બન. આમાં OH ઉપર. બોલો કમ્પ્લીટ. અને એમની વચ્ચે પછી આ ગ્લાયકોસિડિક સાંકળ બનતી હતી. તો આટલું બંધારણ દોરીને પછી તમારે લખવાનું છે. બોલો લખાણ શું લખીશું? તો ડાયસેકેરાઇડના નિર્માણ માટે મોનોસેકેરાઇડના 2 સમાન અથવા અલગ અલગ એકમો પાણીનો એક અણુ ગુમાવી સંઘનન પ્રક્રિયા દ્વારા એકબીજા સાથે જોડાય એક સામાન્ય ઓક્સિજન પરમાણુ દ્વારા જોડાય છે ત્યારે તેમની વચ્ચે ઇથર સમૂહ જેવો, આ ઇથર સમૂહ થયો જુઓ, ઇથર સમૂહ જેવો સામાન્ય ઓક્સિજન પરમાણુ બંધ બને છે. આ બંધને ગ્લાયકોસિડિક બંધ અથવા તો ગ્લાયકોસિડિક સાંકળ કહે છે. પતી ગયું. દાખલા તરીકે સુક્રોઝના બંધારણમાં બનતી ગ્લાયકોસિડિક સાંકળ ઉપરની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. બોલો કમ્પ્લીટ. ઉપરની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. બોલો ક્લિયર. તો આ રીતે તમારે એની સમજૂતી આપી દેવાની છે. ચલો એના પછી છઠ્ઠો પ્રશ્ન છે ગ્લાયકોજન એટલે શું? છઠ્ઠો પ્રશ્ન છે ગ્લાયકોજન એટલે શું? ગ્લાયકોજન સ્ટાર્ચથી કેવી રીતે જુદો પડે છે? બોલો. તો ધ્યાન અહીંયા રાખજો. આ મહત્વનો પ્રશ્ન જો ભાઈ. ગ્લાયકોજન એટલે શું? તે સ્ટાર્ચથી કેવી રીતે જુદું પડે છે? બોલો આના જવાબમાં શું લખીશું? તો આપણે સ્ટાર્ચ ભણી ગયા છીએ. બોલો પેલું સ્ટાર્ચ વિશે તો પેલું ગ્લાયકોજન અને પછી સ્ટાર્ચ, બે આડું ઉડું લખાય. તો ધ્યાન રાખજો આપણે ગ્લાયકોજન વિશે ભણી ગયા. તો ગ્લાયકોજન વિશે અહીંયા લખીએ તો ગ્લાયકોજન તો પ્રાણીઓ દ્વારા ખોરાકમાં લેવામાં આવતા વિવિધ કાર્બોહાઈડ્રેટ સંયોજનો પૈકી સંયોજનોની દૈનિક જરૂરિયાત કરતા પ્રાણીઓ દ્વારા ખોરાકમાં લેવામાં આવતા વિવિધ કાર્બોહાઈડ્રેટ સંયોજનોની દૈનિક જરૂરિયાત કરતા વધારાના કાર્બોહાઈડ્રેટ
સંયોજનો બોલો પ્રાણી શરીરમાં સંયોજનો ઇન્સ્યુલિનની મદદથી જોજો ઇન્સ્યુલિનના કારણે અથવા એમની મદદથી આ મેં કૌંસમાં લખ્યું છે પ્રાણી શરીરમાં એમાઇલો પેક્ટિનના બંધારણને અનુરૂપ જોજો એમાઇલો પેક્ટિનના બંધારણને સમાન બંધારણ ધરાવતા કાર્બોહાઈડ્રેટ સંયોજનો સ્વરૂપે સંગ્રહિત થાય છે. આ કાર્બોહાઈડ્રેટને શું કહે છે? ગ્લાયકોઝન. ફરીથી તો આપણને ખબર છે, આપણે ઇન્સ્યુલિનના કાર્યમાં ભણી ગયા હતા ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન, બરોબર? તો ઇન્સ્યુલિનનું કાર્ય છે વધારાના કાર્બોહાઈડ્રેટને શેમાં ફેરવવાનું? ગ્લાયકોઝનમાં. ગ્લુકાગોનનું કાર્ય શું છે? તો જરૂર પડે એક ગ્લાયકોઝનનું જળ વિભાજન કરીને એમાંથી પાછો ગ્લુકોઝ બનાવવાનું કાર્ય કરે છે. હવે સ્ટાર્ચની વાત કરીએ તો હવે સ્ટાર્ચનો ઓળખ આપીશું તો સ્ટાર્ચ બોલો સ્ટાર્ચ એ આલ્ફા ગ્લુકોઝનો પોલિમર છે. સ્ટાર્ચ એ આલ્ફા ગ્લુકોઝનો પોલિમર છે, બરોબર? અને તેના બંધારણમાં બોલો આપણે ભણી ગયા હતા 15 થી 20% એમાઇલોઝ જે જલ દ્રાવ્ય અને 80 થી 85% એમાઇલોપેક્ટિન જે જળ અદ્રાવ્ય ધરાવે છે કમ્પ્લીટ. જેમાં એમાઇલોઝ રાસાયણિક રીતે હવે એમાં પાછું તો જેમાં એમાઇલોઝ રાસાયણિક રીતે બોલો શેનો પોલિમર હતો? તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના યાદ કરો 200 થી 1000 એકમોની બનેલી પોલિમર અથવા તો બનેલી લાંબી શાખાવિહીન શૃંખલા છે, બરોબર? અને જેમાં બધા જ ગ્લુકોઝ એકમો આ બધું આપણે ભણીને આવ્યા છીએ. બોલો C1OC4 ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા જોડાયેલા હોય છે. બોલો એમાઇલોપેક્ટિન શું હતું? બરોબર, જ્યારે એમાઇલોઝની સરળ શૃંખલાઓ, હવે જોજો, જ્યારે એમાઇલોઝની અનેક શૃંખલાઓ બરોબર એકબીજા સાથે એટલે કે પરસ્પર યાદ કરો C1OC6 ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા જોડાય ત્યારે બોલો શું બને છે? તો ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા જોડાય ત્યારે એમાઇલોપેક્ટિન બને છે, જે વધુ શાખીય બંધારણ ધરાવતું જલ અદ્રાવ્ય સંયોજન છે. તો આમ બોલો હવે જોજો અહીંયા એક વસ્તુ તમને, તો આ જે છે ને સ્ટાર્ચ એ આલ્ફા ગ્લુકોઝનો પોલિમર છે, જ્યારે ગ્લાયકોઝન જોજો ગ્લાયકોઝન નહીં પણ પેલો સેલ્યુલોઝ
આ રીતે તમને સેલ્યુલોઝ અને સ્ટાર્ચ એકબીજાથી કઈ રીતે જુદા પડે છે એ સમજાવવાનું પૂછે. તો સેલ્યુલોઝ એ બીટા ગ્લુકોઝનો પોલિમર છે. બીટા ગ્લુકોઝનો પોલિમર છે. ઓકે, તો આ રીતે તમારે જવાબ લખવાનો છે. ઓકે, તો અહીંયા છેલ્લો મુદ્દો લખાય. આમ ગ્લાયકોઝ અને સ્ટાર્ચ એકબીજાથી બંધારણની બાબતમાં જુદા પડે છે. બરોબર, બંધારણની બાબતમાં જુદા પડે છે. ચલો એના પછી તો પ્રશ્ન નંબર 7મો જોઈએ. સુક્રોઝ અને લેક્ટોઝના જળ વિભાજનથી કઈ નિપજો પ્રાપ્ત થાય છે? તો હાલ મેં એનું રિવિઝન કરાવ્યું. બોલો શું માં લેશે? એ પ્રમાણે સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ ત્રણે આવી ગયા હતા. બરોબર, તો આપણા પ્રશ્ન નંબર 15માં આપેલો છે આ જવાબ. બરોબર, તો ત્યાં જોજો સુક્રોઝમાં આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ, અને લેક્ટોઝમાં બીટા ડી પ્લસ ગેલેક્ટોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ પ્રાપ્ત થાય છે, જે એકબીજા સાથે પહેલામાં C1O2 સાંકળ દ્વારા અને અહીંયા C1O4 સાંકળ દ્વારા જોડાયેલા હોય છે. ચલો એના પછી 8મો પ્રશ્ન છે. સ્ટાર્ચ અને સેલ્યુલોઝમાં પાયાનો બંધારણીય તફાવત શું છે? તો મેં હમણાં કહી દીધો. સ્ટાર્ચ એ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું પોલિમર છે, જ્યારે સેલ્યુલોઝ એ બીટા પ્લસ ડી ગ્લુકોઝનું શાખાવિહીન બંધારણ ધરાવતું પોલિમર છે. પેલું શાખીય છે, સ્ટાર્ચ શાખીય છે, જ્યારે આ શાખાવિહીન છે. પછી ડી ગ્લુકોઝની એક HI સાથે, પછી બ્રોમિન જળ સાથે અને HNO સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું પ્રાપ્ત થાય છે? તો એ જવાબ આપણા પ્રશ્ન નંબર 8માંથી મળી રહેશે. બી, ડી અને એફ મુદ્દા લખવાના. પછી ડી ગ્લુકોઝની એવી પ્રક્રિયાઓનું સવિસ્તાર વર્ણન કરો કે જે મુક્ત શૃંખલા બંધારણ દ્વારા સમજાવી શકાતી નથી. તો પ્રશ્ન નંબર 11માં આવી ગયું છે. ગ્લુકોઝનું ચક્રીય બંધારણ સમજાવો. એમાં સી મુદ્દા સુધીના મુદ્દા લખવાના. પછી આવશ્યક અને બિનઆવશ્યક એમિનો એસિડ સંયોજનો એટલે શું, તેના દરેક પ્રકાર. તો એ આખો પ્રશ્ન આપણે વ્યવસ્થિત ભણી ગયા છીએ, એટલે કે પ્રશ્ન નંબર 30 આખો ભણેલા છીએ. પછી પ્રોટીન સંયોજનોના સંદર્ભમાં નીચે દર્શાવેલી પર્યાયો વ્યાખ્યાયિત કરો. તો એમાં પેપ્ટાઇડ સાંકળ, તો એ પ્રશ્ન નંબર 33નો પ્રથમ મુદ્દો છે. પછી પ્રાથમિક બંધારણ, તો પ્રશ્ન નંબર 35નો એ મુદ્દો છે. અને વિકૃતિકરણ, તો એ આપણે ભણી ગયા છીએ પ્રશ્ન નંબર 36માં. ચલો એના પછી તો પ્રોટીન સંયોજનોના દ્વિતીયક બંધારણના સામાન્ય પ્રકાર જણાવો. તો પ્રોટીન સંયોજનના દ્વિતીયક બંધારણના સામાન્ય પ્રકાર એ પ્રશ્ન નંબર 35ના બી મુદ્દામાંથી પ્રાપ્ત થાય, એ આપણે લખી નાખવાનું છે. પછી પ્રોટીન સંયોજનોના આલ્ફા સર્પિલ બંધારણના સ્થાયીકરણમાં કયા પ્રકારના બંધન મદદરૂપ થાય છે? તો યાદ રાખજો, આ MCQ પૂછાયેલો છે. મેં એ વખતે કહ્યું હતું હાઇડ્રોજન બંધ, પછી જોજો સલ્ફાઇડ બંધ, એ બધાય છે. તો અહીંયા સ્થાયીકરણમાં હાઇડ્રોજન બંધ મદદરૂપ થાય છે, એટલું લખજો. પછી 15મો પ્રશ્ન છે. આજે ભલે કલાક થતો, આપણે પૂરું કરી દઈએ. બરાબર, તો 15મો પ્રશ્ન છે. ગોલીય પ્રોટીન અને રેસામય પ્રોટીનનો તફાવત ધ્યાન રાખજો. તો ગોલીય પ્રોટીન અને રેસામય પ્રોટીન, બોલો આના જવાબોમાં શું લખીશું? તો ધ્યાન રાખજો, ગોલીય આપણને ખબર છે ક્યારે બનતું હતું. તો એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય અને એની વચ્ચે આંતઃઆણ્વિક H બંધ રચાય. તો પહેલો મુદ્દો લખાય, એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં આંતઃઆણ્વીય H બંધ રચાય. જોજો હું બધું નહીં લખું, તો લખીશું ગોલીય પ્રોટીનમાં એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં અંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધના કારણે તે ગોલીય આકાર ધારણ કરે છે. બોલો આમાં શું થશે? તો 2 કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ, બોલો આંતરઆણ્વીય H બંધ દ્વારા જોડાય ત્યારે તે રેખીય આકાર ધારણ કરે છે, અથવા તો રેસામય આકાર ધારણ કરે છે. તે પાણીમાં, આ યાદ છે ને, સુદ્રાવ્ય હોય છે. આમાં મિશ્ર બંધનના કારણે અદ્રાવ્ય હોય છે. પછી ગોલીય પ્રોટીનનું તાપમાન અને pH બદલવામાં આવે, તાપમાન અને pH બદલવામાં આવે તો તેનું વિકૃતિકરણ થાય છે. યાદ આવ્યું? તેનું વિકૃતિકરણ થાય છે. અહીંયા તાપમાન કે pHના ફેરફારની અસર થતી નથી, એટલે કે એનું વિકૃતિકરણ થતું નથી.
ચલો પછી છેલ્લો મુદ્દો, તો ઉદાહરણ આપી દેવાના. ઇન્વર્ટેજ ઝાયમેજ ઇન્સ્યુલિન, ઇન્વર્ટેજ ઝાયમેજ, પછી ઇન્સ્યુલિન, પછી પેલું એગ એલ્બ્યુમિન, એ બધા ગોળીય પ્રોટીન છે. જ્યારે અહીંયા ઊન, રેશમ, વાળ વગેરે રેખીય પ્રોટીન છે. ઊન, રેશમ, વાળ, નખ વગેરે કેવા છે? રેસામય પ્રોટીન. ચામડી આવે હો ભાઈ, આપણી ચામડી પ્રોટીનની બનેલી છે. ચામડી, નખ વગેરે રેસામય પ્રોટીન છે. ચલો એના પછી 16મો પ્રશ્ન, એમિનો એસિડ સંયોજનોની ઉભય ગુણધર્મી વર્તણૂક તમે કેવી રીતે સમજાવશો? તો એ આપણે પ્રશ્ન નંબર 32નો જવાબ લખવાનો. ઉત્સેચકો એટલે શું? તો એ આપણા પ્રશ્ન નંબર 38નો જવાબ. હવે પ્રોટીન સંયોજનોના બંધારણ ઉપર વિકૃતિકરણની શું અસર થાય છે? તો ધ્યાન રાખજો, આપણે લખી ગઈ તો આવી ગયેલું છે. તો પ્રોટીનના વિકૃતિકરણના કારણે તેના દ્વિતીયક અને તૃતીયક બંધારણો સંપૂર્ણપણે નાશ પામે છે, પરંતુ તેનું પ્રાથમિક બંધારણ અખંડિતતા જળવાઈ રહે છે. આથી જળદ્રાવ્ય ગોળીય પ્રોટીન જળ અદ્રાવ્ય રેસામય પ્રોટીનમાં રૂપાંતરણ થાય છે. જળદ્રાવ્ય ગોળીય પ્રોટીન એ રેસામય પ્રોટીનમાં રૂપાંતરણ થાય છે. પછી વિટામિન સંયોજનોને કેવી રીતે વર્ગીકૃત કરશો? રુધિર ગંઠાઈ જવાની ક્રિયા માટે જવાબદાર વિટામિનનું નામ. તો વર્ગીકરણ માટે પ્રશ્ન નંબર 40 લખી દેવાનો. હવે રુધિર ગંઠાઈ જવા માટે વિટામિન કે જવાબદાર છે, એ આપણે આખી ટ્રીકમાં ભણી ગયા હતા. એના પછી વિટામિન એ અને સી આપણા માટે સાથી આવશ્યક છે, તો એ ભણી ગયા. તો એ અને એની ઉણપથી રતાંતરણાપણું અને જેરોપ્થેલ્મિયા, જ્યારે સીની ઉણપથી સ્કર્વી અને પાયરિયા નામના રોગ થાય છે. આથી તે આપણા માટે આવશ્યક છે. બોલો એમના અગત્યના પ્રાપ્તિ સ્ત્રોત, તો એ માટે એ ડીજીએમ સીએમ રે મળી ગયું, ઝેર, અને સી માટે તો સ્કર્વી એટલે ટેન્કલ્સ, સી ટેન્કલ્સ, બરાબર, એના ઉપરથી. તો ધ્યાન રાખજો, ત્યાં પણ આપણને જવાબ વિટામિન એની પ્રાપ્તિમાં દૂધ, ગાજર, માછલીના યકૃતનું તેલ, ચીઝ અને માખણ. અને વિટામિન એ જ્યારે ટામેટા, આમળા, નારંગી, ખાટા ફળો અને લીલા પાંદડાવાળા શાકભાજી એ વિટામિન સીના પ્રાપ્તિ સ્ત્રોત છે. પછી ન્યુક્લિક એસિડ એટલે શું? તેના 2 અગત્યના કાર્યો જણાવો. તો ન્યુક્લિક એસિડ જીવનકોષોના કોષ કેન્દ્રમાં આવેલા ન્યુક્લિયો પ્રોટીન સ્વરૂપે આવેલા પોલીન્યુક્લિયેટ સંયોજનોને ન્યુક્લિક એસિડ કહે છે. અને એનું અગત્યનું કાર્ય પ્રશ્ન નંબર 46નો જવાબ લખવાનો. પછી ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ વચ્ચેનો તફાવત. તો હું વારંવાર બોલે છું, ન્યુક્લિયોસાઇડ એટલે શર્કરા અને બેઝનું જોડાણ, જ્યારે ન્યુક્લિયોટાઇડ એટલે શર્કરા અને બેઝ સાથે જે ન્યુક્લિયોસાઇડ બન્યો એમાં ફોસ્ફોરિક એસિડનું જોડાણ. પછી ડીએનએમાં 2 શૃંખલાઓ સમાન નથી પણ એકબીજાની પૂરક છે. સમજાવું, બોલો કેવી રીતે? તો ડીએનએમાં આવેલી 2 શૃંખલાઓમાં બેઝ સંયોજનોની ગોઠવણીનો ક્રમ જુદો જુદો હોય છે, પરંતુ બંને શૃંખલામાં આવેલા બેઝ પૈકી કોઈ એક શૃંખલામાં આવેલા બેઝ સંયોજનો તેમના કદ અને સંમિતિના આધારે બીજી શૃંખલામાં આવેલા ચોક્કસ પ્રકારના બેઝ સાથે જ જોડાય છે, જેમ કે એડિનિન થાઇમિન સાથે અને સાઇટોસિન ગ્વાનિન સાથે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય છે. એમાં એડિનિન થાઇમિન સાથે 2H બંધ વડે અને ગ્વાનિન સાઇટોસિન સાથે 3H બંધ દ્વારા જોડાય છે અને ડીએનએની રચના કરે છે. એનો મતલબ આ 2 જોડાય છે, એનો મતલબ કે ડીએનએમાં 2 શૃંખલાઓ સમાન નથી પરંતુ એકબીજાની પૂરક છે. હવે જોજો, અહીંથી એક બીજો MCQ મળે છે. તમને એમ પૂછે કે નીચેના પૈકી કયા બેઝના કદ અને સંમિતિ સમાન છે? બોલો, તો કદ તો એડિનિન અને થાઇમિનનું કદ અને સંમિતિ સમાન હોય, ગ્વાનિન અને સાઇટોસિનની સંમિતિ અને સમાન હોય. પછી ડીએનએ આરએનએ વચ્ચેના બંધારણીય કાર્યશીલ તફાવત લખો. તો જોજો, ડીએનએના બંધારણમાં બીટા 2 ડીઓક્સી રિબોઝ શર્કરા હોય, જ્યારે આરએનએમાં બીટા રિબોઝ શર્કરા હોય છે. પછી ડીએનએના બંધારણમાં પિરિમિડિન વર્ગનું થાઇમિન બેઝ હાજર હોય, જ્યારે યુરેસિલ હાજર હોતું નથી. પહેલામાં યુરેસિલ હાજર હોય અને થાઇમિન હાજર હોતું નથી. પછી ડીએનએ દ્વિસર્પિલ બંધારણ ધરાવે છે, આરએનએ બોલો એક સર્પિલ બંધારણ ધરાવે છે. મેં સમજાવી દીધું હતું. પછી ડીએનએનું આણ્વીય દળ આ યાદ રાખજો, 60 લાખથી 160 લાખ યુનિટની હદમાં હોય છે, જ્યારે આરએનએનું આણ્વીય દળ 20,000 થી 40,000 યુનિટની હદમાં હોય છે. પછી ડીએનએ આબેહૂબ નકલ કરવાની ક્ષમતા ધરાવે છે, એટલે કે વંશજોનું આનુવંશિક લક્ષણોનું વહન કરી શકે, જ્યારે પેલું એવી નકલ કરવાની ક્ષમતા ધરાવતું નથી. તો બીજો મુદ્દો આવી ગયો. એથી ડીએનએ આનુવંશિક લક્ષણોનું વહન કરે છે, જ્યારે આરએનએ આનુવંશિક લક્ષણોનું વહન કરતું નથી. પછી ડીએનએના કોષ નિર્માણમાં ચોક્કસ પ્રકારના પ્રોટીનના સંશ્લેષણનો આદેશ આપવાનું કાર્ય કરે છે,
જ્યારે આરએનએ જુદા જુદા પ્રોટીન અણુઓનું સંશ્લેષણ, પેલું બધા પ્રોટીન અણુઓના સંશ્લેષણનો આદેશ આપે, જ્યારે ડીએનએ છે એ ફક્ત ચોક્કસ, મેં જીભનું ઉદાહરણ આપ્યું હતું. ઓકે, ચલો એના પછી કેટલાક એસક્યુ છે ફટાફટ જોઈ લઈએ. તો કોષમાં વિવિધ પ્રકારના આરએનએ, વિવિધ કયા પ્રકારના આરએનએ જોવા મળે છે? તો આપણો આ પ્રશ્ન આવી ગયો હતો. ટીઆરએનએ, આરએનએ અને એમઆરએનએ. તો સંદેશાવાહક આરએનએ જેને આપણે એમઆરએનએ કહ્યો હતો, રિબોઝોમલ આરએનએ જેને આપણે આરઆરએનએ કહ્યો હતો, અને સ્થાનાંતરણ એને ટીઆરએનએ કહ્યો હતો. પછી વિટામિન B6 કયા સંયોજનોનું મિશ્રણ છે? મોસ્ટ આઈએમપી યાદ રાખજો. તો વિટામિન B6 એ પિરિડોક્સિન, પિરિડોક્ઝાલ અને પિરિડોક્ઝેમાઇનનું મિશ્રણ છે. પિરિડોક્સિન, પિરિડોક્ઝાલ અને પિરિડોક્ઝેમાઇનનું મિશ્રણ છે. પછી પેલાગ્રા અને આંચકી જેવા વ્યાધિ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો વિટામિન B6ની ઉણપથી. પછી વિટામિન સીનું રાસાયણિક નામ અને એની ઉણપથી થતા રોગો. તો વિટામિન સીનું રાસાયણિક નામ એસ્કોર્બિક એસિડ અને એની ઉણપથી સ્કર્વી અને પાયરિયા નામના રોગ થાય છે. પછી ફિલોક્વિનોન કયા વિટામિનનું રાસાયણિક નામ છે અને એના પ્રાપ્તિ સ્થળ? તો મેં તમને ટ્રીક આપી હતી, એ પ્રમાણે તમે ટ્રીક લખીને જવાબ આપી શકો. તો ફિલોક્વિનોન એ વિટામિન કેનું રાસાયણિક નામ છે, જે લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી પ્રાપ્ત થાય અને એની ઉણપથી રક્તસ્રાવ નામનો રોગ થાય છે. ઓકે, પછી વિટામિન ડીનું રાસાયણિક નામ અને તેની ઉણપથી થતા રોગો. તો વિટામિન ડીનું રાસાયણિક નામ કેલ્સીફેરોલ છે અને એની વિકૃતિ, એની ઉણપથી બાળકોમાં હાડકાની વિકૃતિ જેને રિકેટ્સ અને મોટાઓમાં હાડકા પોચા બનવાની વિકૃતિ જેને ઓસ્ટ્રિયોમેલેસિયા, બરોબર. પછી વહેતા રુધિરની જામી જવાની ક્રિયા માટે કયું વિટામિન ઉપયોગી છે? તેની દ્રાવ્યતાની વિશેષતા. તો ધ્યાન રાખજો, રુધિર ગંઠાઈ જવાની ક્રિયા માટે તો વિટામિન કે આવે, અને તે ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે. અને જળ અને ચરબી બંનેમાં અદ્રાવ્ય હોય એવા વિટામિનનું નામ તો વિટામિન H, ટ્રીક આપી હતી. વિટામિન H અને એનું રાસાયણિક નામ બાયોટીન છે, જે જળ અને બંનેમાં અદ્રાવ્ય છે અને હાઈ કાયડી વાલી છે, KYD. તો કૃત, યીસ્ટ અને દૂધમાંથી પ્રાપ્ત થાય છે. ઓકે, તો અહીંયા આપણો પાઠ પૂરો, પાઠ નંબર 7 પૂરો. ઓકે, બીજું નવો પાઠ નવા લેક્ચરમાં ચાલુ કરીશું.